માં બે ભાઈઓના જન્મ થયા હતા. બંને જોડવા હતા, હિરણ્યકશ્યપ અને હિરણાક્ષ. એ બે ભાઈઓના જન્મ થયા હતા બહુ વર્ષો સુધી. જ્યારે એમની એમની માતાને કશ્યપુ કેવું કઈક છે. એનો ભાઈ ભૂમિ દેવી લઈ ગયો એટલે એને મારી નાખ્યો. એ વરા અવતાર બે જે આપણે દાંત ઉપર જે પૃથ્વી કરીને એ વરા અવતાર એ હિરણ્યકશ્યપનો ભાઈ. હા, એ હિરણાક્ષ. ત્યારે ભગવાને વરા અવતાર લીધો હતો. બરાબર. હવે એમાં એમના જન્મ પહેલા એમની માતાને ખબર પડી કે આ લોકો એટલે મીન્સ જે જન્મ લે એ રાક્ષસ રીતે જન્મવાના છે. એમને 100 વર્ષ એમના ગર્ભમાં રાખ્યા હતા. 100 વર્ષ સુધી રાખ્યા પછી ત્યારે એમનો જન્મ ભગવાનની આજ્ઞાથી જન્મ એમનો થયો, બંને ભાઈઓનો. એ જન્મ પછી બંને રાક્ષસ હતા એટલે બંને કંઈક ને કંઈક આ રીતે ચાલુ કર્યું. હિરણાક્ષનો જ્યારે વધ કર્યો કયા અવતારમાં? વરા અવતારમાં થયો એટલે હિરણ્યકશ્યપુએ શું કર્યું? એકદમ ઘોર તપ કર્યું. બહુ વર્ષો સુધી એને તપ કર્યું કે મારા ભાઈનો આ રીતે વધતો હોય તો હું એવી ભગવાન પાસેથી લઈ લઉં કે મને કોઈ મારી જ ના શકે. એટલે એમને એવું વર લીધું કે એનાથી બ્રહ્માજી પ્રસન્ન પણ થયા અને એમને વર લીધું કે મને કોઈ મારે નહીં એવું તમે વર આપો. તો કે એ તો પોસિબલ છે જ નહીં. જેનો જન્મ છે એનું મરણ પણ નિશ્ચિત છે. એટલે એને એની બુદ્ધિ વાપરી કે હું એવું કયું આપું કે એ ઓકે કહી દે કે ચલો તથાસ્તુ એમ. એટલે એમને કીધું કે હું ના દિવસે મરું ના રાત્રે મરું, ના સૂરજ હોય ના ચાંદ હોય. બરાબર. કોઈ મને કોઈ શસ્ત્રથી નહીં, કોઈ અસ્ત્રથી નહીં, કોઈ માણસ પણ ના મારે, કોઈ પ્રાણી પણ ના મારે. એવું મને વર આપો કે કોઈ મારે નહીં. એટલે એને બુદ્ધિ ઘરમાંય નહીં, ઘરની બહારે નહીં, કોઈ પણ જગ્યાએ. એટલે એને એની બુદ્ધિ એવી વાપરી કે હું આવી રીતે કહીશ એટલે કોઈ એવું તો છે જ નહીં આ દુનિયામાં કે મને મારી શકે. એટલે કે મને તો વર મળી ગયું. એટલે એમને કીધું તથાસ્તુ. એને એની બુદ્ધિ વાપરી. એને એવી ખબર નથી કે ભગવાન અવતાર લેશે. પછી એને એ અવતાર લઈને એને વધારે પ્રકોપ ચાલુ કરી દીધો બધાને. ઇન્દ્ર પણ ગભરાઈ ગયા અને એમનાથી બધા કંટાળી ગયા. હવે એમના પત્ની હતા એકદમ ભગવદ. એમને ભગવાનનું નામ ને ભગવદીય હતા પણ એમને એ વખતે ઘર રહ્યો. હવે એમના આ પ્રકોપથી એમનું ત્યાં રાજ્ય છોડીને જતા રહેવું પડ્યું. એટલે એ રાજ્ય છોડીને જતા રહ્યા પણ એ તો ગર્ભવતી હતા એટલે કશેક તમને રાખવા જ પડે કે એમની રક્ષા થાય, એમના બાળકની પણ રક્ષા થાય. એટલે એમને નારદજીને ખબર હતી કે એમના ઘરે કોણ આવવાનું છે. એટલે નારદજીને એમને આજ્ઞા કરી, નારદજી એમની સાથે આજ્ઞા કરી કે તમે મારા પત્નીનું ધ્યાન રાખો અને એને અત્યારે ગર્ભવતી છે તો તમે એનું ધ્યાન રાખજો તમારી કુટિયામાં. તો એમને એમનું ધ્યાન રાખ્યું. એટલે નારદજી કોણ? નારદજી તો ભગવાનના માણસ. એટલે એમને તો એમના જે પત્ની હતા એમની સાથે આવી રીતે બધું ભગવાનનું સવાર સાંજ બધી કથા કે સાંભળે. એટલે એમને તો એકદમ ભગવદ એમને પત્નીને તો બહુ સારું એમ થયું. એટલે એ બધું કોણે સાંભળ્યું? ઘરમાં રહેલા બાળકે. એ વખતે એમના પત્નીને તો ખબર નથી એટલે બધું સાંભળ્યું. અને ત્યાં સુધી એ ક્યાં ગયા હતા? યુદ્ધ કરવા માટે. એટલે એ ત્યાં આગળ સીફ રાખીને ગયા. એટલે નારદજીની ફરજ હતી કે મારે અમને સાચવવાના છે અને એમના બાળકને સાચવવાનું છે. પછી એનો જન્મ થયો. એનો જન્મ થયો તો એનું નામ શું પાડ્યું એમને? નારદજીએ જ પાડ્યું, પ્રહલાદ. હવે નારદજીને તો ખબર હતી કે આ તો હવે એમને તો ખુદને ખબર જ હોય કે આટલું બધું સાંભળી છે, કથા સાંભળી છે, આટલી બધી પૂજા પાઠ કર્યા છે તો આ એકદમ ભગવદીય જ છોકરો છે. પછી એમને પણ એ નાનપણથી મોટો થયો ત્યાં સુધી એમની સાથે રહીને શું શીખ્યો? આપણે કહીએ સંગત તેવી અસર. જેવું બીજ વાવો એવું તમારે નીકળશે. તો ત્યાં જે નારદજી પાસે જ રહીને બીજ એ વવાયું હોય તો શું બહાર આવશે? ભગવદીય જ આવશે. તો એ ભગવાનના માણસ જે આખો દિવસ ભગવાનનું નામ જ દે. એમની પાસેથી શિક્ષા લીધી. એમના ગુરુ કોણ? નારદજી. તો પ્રહલાદજી કેવા હોય? એમના પપ્પા જેવા તો ના જ હોય. બરોબર. એટલે એમને પ્રહલાદજીએ એ નાનપણથી શીખ્યા. પછી યુદ્ધ પત્યું એટલે હિરણ્યકશ્યપુ એમ કે એમના બાળકને મળવા આવ્યા અને પછી ત્યાંથી એમને હેમખેમ લઈ ગયા. પણ એમને એવી ખબર નથી કે આજ મારા વધનું કારણ બનવાનો છે. એને તો એવું કે નારદજીને
ચલો સારું થયું કે મારી પત્નીની રક્ષા થઈ કે આમ થઈ, કારણ કે એમને મારવા માટે કરીને જ એમને રાજ્ય છોડવું પડ્યું, કારણ કે બધા એમને મારવા માટે આવી ગયા હતા, એટલે એમની પત્નીને બચાવવા માટે એ આ રીતે છુપા વેશે રાખ્યા હતા. એટલે એ લોકો હેમખેમ પાછા જતા રહ્યા, યુદ્ધ જીતીને આવી ગયા. એટલે છોકરાને ને પત્નીને લઈને ઘરે ત્યાં ગયા એમના મહેલમાં. પણ ધીરે ધીરે પ્રહલાદજી મોટા થયા તો આ તો નારાયણનું નામ ના ભૂલે, અને આમને નારાયણ પ્રત્યે નફરત. નારાયણનું નામ નહીં, ભગવાન તો હું જ છું, તો તમે કેમ નામ દો છો, તું કેમ નામ દે છે? એટલે છોકરો એટલે ગવાય એને તો એ કરે, પણ તો એ નામ છોડે જ નહીં. એ પોતાને ભગવાન કેમ માનતા? કારણ કે એને બધું જ જીતી લીધું હતું, બધું જ જીતીને આવ્યો હતો પાછો. અને એને ખબર હતી ઇન્દ્રાસનથી લઈને બધું. હું મરવાનો નથી, કારણ કે મેં તો વરદાન લીધું છે. એવું તો કોઈ અહીંયા પેદા થયું એ નથી કે પોતાની ઘરની જાતને બહાર ભગવાન નહીં. સમજતા હતા. એવી રીતે એને મગજમાં ભ્રમ હતો, પણ એવી ના ખબર હોય ને કે ભગવાન આવો અવતાર લેશે. બહુ જ એને ઉપરથી નીચે કૂવામાં ફેંકવાનો ટ્રાય કર્યો તો પણ એમ નારાયણે બચાયા. એમને પકડીને નારાયણ ખુદ આવે એમને પકડીને બહાર કાઢે. એવી રીતે બહુ બધી વાર થયું. કોઈ પણ રીતે એને એના ખાવામાં ઝેર નાખ્યું હશે તો પણ એ બચી ગયા, એની કોઈ અસર ના થઈ. મારવાનો બહુ ટ્રાય, એ આખો દિવસ નારાયણ નારાયણ ઓમ ભગવતે વાસુદેવાય ઓમ ભગવતે વાસુદેવાય આખો દિવસ એનું રટન કરતા હતા. એમના પપ્પા એમનાથી જ કંટાળી ગયા કે હું જ ભગવાન છું તો તું કેમ નારાયણનું નામ દે છે, હું બધું જીતીને આવ્યો છું. તો કે ના, મારા તો ભગવાન આ જ છે. પછી એમની બેન હતી, કોણ હતી? હોલિકા. હોલિકાને શું વરદાન હતું કે એ જે ઓઢણી એને જે મળી છે વરદાનમાં, એ ઓઢણી ઓઢે તો એને કોઈ અગ્નિ જલાવી શકે નહીં. એટલે એની બેનને બોલાય કે તું હવે અહીંયા ગાડી એને લઈને બેસ, એને સમજાઈને, અને આજુબાજુ અગ્નિ ચલે તો જેથી એ બળી જાય. તને તો વરદાન છે તો તું ઓઢણી પહેરી લેજે, બરાબર છે? એટલે તું બળીશ નહીં. એટલે એવી રીતે બેઠી. પણ પ્રહલાદે શું કર્યું? ઓમ નમો ભગવતે વાસુદેવાય, બરાબર? અને એ વખતે શું થયું? હોલિકાને ઓઢણી ઓઢેલી એટલે ના બળી, પણ ઓઢણી પવનથી ઉડી ગઈ એટલે એ શું થઈ? બળી ગઈ. અને પ્રહલાદજી હેમખેમ બહાર પ્રહલાદજી પર પડી ગઈ એ ઓઢણી. ના, પ્રહલાદ ઉપર એ ઓઢણી આવી ગઈ. ના, પ્રહલાદજી પર ઓઢણી આ જરૂર નથી. એમાં તો જરૂર જ નથી, એમને તો કારણ કે એમાં તો જરૂર નથી. શક્ય જ નથી. હા. એ ખાલી પિક્ચરાઇઝેશન એવું બતાવ્યું હોય એટલે. ભગવાનના જ ભક્ત સમજાવવા માટે એટલે એમાંથી હેમખેમ એ પાછા આવી ગયા. ભગવાન એમને બચાવ્યા. અને પછી વરસાદ પડ્યો એટલે અગ્નિ બુઝાઈ ગઈ. ને હેમખેમ એમની માતા સાથે પાછા આવી ગયા. એ નાના હતા, તમારા લોકો જેટલા. એ હોળીનો તહેવાર સેલિબ્રેટ થાય છે. એટલે એ દિવસે આપણે કયો તહેવાર સેલિબ્રેટ કરીએ છીએ? હોલિકાનું એ થયું એટલે આપણે હોલિકા દહન કરીએ છીએ. જેથી એ શું કહેવા માંગે છે? હોલિકા દહન કરીએ છીએ એટલે દુષ્ટોનો નાશ દુષ્ટોનો નાશ થાય અને પાપોનો નાશ થાય, બરાબર? અને સત્યનો વિજય થાય.